હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ફ્લક્સમાં જે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું એ શોધવા માટે ગાઉસની થિયરીની ચર્ચાઓ કરેલી અને એની સાથેના જે નિષ્કર્ષો છે ગૌસના નિયમના એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરેલી છે. આપણે જાણીએ છીએ કે જો ધારો કે કોઈ બંધ પૃષ્ઠમાં ઘેરાતો કુલ વિદ્યુત ભાર જો શૂન્ય થાય તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે. ત્યારબાદ બીજી પણ એક વાત આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત ફ્લક્સ છે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર પર આધારિત હોય, પરંતુ એ એના બંધ પૃષ્ઠના પરિમાણ પર કે એના આકાર પર આધારિત નથી. ત્રીજી વાત આપણે એ કરેલી કે ગાઉસિયન પૃષ્ઠ કે ગૌસના નિયમનો જે સપાટી પર આપણે ઉપયોગ કરીએ છીએ એ સપાટીને આપણે ગૌસિયન પૃષ્ઠ કહીએ છીએ. એ નળાકાર હોઈ શકે, ગોલીય હોઈ શકે, એ બીજી પણ સપાટી હોઈ શકે, તો જેને આપણે ગૌસિયન પૃષ્ઠ કહીએ છીએ. અને છેલ્લે એક વાત બીજી કે વિદ્યુત ક્ષેત્ર એ દરેક વિદ્યુત જે તંત્ર છે એના લીધે હોય. આપણે એના માટે એક ઉદાહરણ લીધેલું કે ધારો કે Q1, Q2, Q3, Q4 અને Q5 જો 5 જેટલા જો વિદ્યુત ભારોથી બનેલું તંત્ર હોય અને એ 5 વિદ્યુત ભારોમાંથી 3 જે વિદ્યુત ભારો છે 1, 2 અને 3 એ જો બંધ પૃષ્ઠ વડે ઘેરાતા હોય તો આપણે એમ કહી શકાય કે સિગ્મા Q = Q1 + Q2 + Q3 થાય, જ્યાં બધાનો બેઝિક સરવાળો કરવાનો છે. કદાચ કોઈ માઇનસ પણ હોઈ શકે તો એ ઋણ લખાશે. મતલબમાં સિગ્મા Q આપણે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર જ ગણવાનો છે. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે કે વિદ્યુત ક્ષેત્ર એ ટોટલ બધા વીજભારોને લીધે હોય અને સિગ્મા Q એટલે કે ફ્લક્સ માટે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સ માટે જ્યારે લઈએ ત્યારે કુલ વિદ્યુત ભાર એ માત્ર ઘેરાતો જે વિદ્યુત ભાર હોય તેટલો જ લેવાનો હોય છે. તો આ બધી વસ્તુ આપણે કાલે નિષ્કર્ષોમાં જોઈ અને એ જે નિષ્કર્ષો પરથી આપણે અમુક થિયરી પણ એને જે અનુરૂપ જે હતી તે લીધી. તો આજે એના પર આધારિત દાખલાની પણ આપણે ચર્ચા કરીએ. 1.17મો દાખલો છે સ્વાધ્યાયનો. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર આવતું બહારની તરફનું જે કુલ ફ્લક્સ એ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. તો એ બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? અને ક્વેશ્ચન બી, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ નેટ જેને આપણે ચોખ્ખું કહીએ છીએ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વીજભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? હવે અહીં જ્યારે આપણે આ ટાઈપની વાતો કરીએ છીએ ત્યારે અગત્યની જે વાતો છે તે એ કે અહીં આપેલી જે બાબત છે એ વિદ્યુત ફ્લક્સ ફાઈ છે. અહીંયા ફાઈ = 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર અહીંયા કુલમ છે. બીજી એક વસ્તુ જો આપણે કહીએ અહીંયા ε0 આપણે લઈશું = 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. અહીંયા આપણને બે ક્વેશ્ચન આપેલા છે. પહેલા ક્વેશ્ચનની અંદર આ જે બોક્સ છે એ બોક્સની અંદર જે કુલ વિદ્યુત ભાર કેટલો છે તે તો આપણે ઇઝીલી લઈ શકીશું. અહીંયા ફાઈ છે, બંધ પૃષ્ઠ છે અને એટલા માટે ગૌસના નિયમનો આપણે ઉપયોગ સીધો કરી શકાશે. પરંતુ બીજો જે સવાલ છે તેમાં એવું છે કે જો ફ્લક્સ શૂન્ય હોય તો અંદર વીજભાર નથી એવું કહી શકાય? તો આપણે કહી શકીએ કે ના,
આપણે એ વાતો લાસ્ટ લેક્ચરની અંદર જોઈ છે કે જો બંધ પૃષ્ઠ શૂન્ય હોય એનો મતલબ એવો થાય કે અંદર વીજભાર નથી એવું નહીં, પરંતુ અંદર જે વીજભારો છે એનો જે બેઝિક સરવાળો છે સિગ્મા ક્યુ છે, કુલ વિદ્યુત ભાર છે એ શૂન્ય થાય. એટલે આ બે બાબત જે છે તે આપણે અહીં આ દાખલામાં લેવાની છે. મેં તમને આગળ પણ કીધેલું છે કે જે કોઈ બી ટૉપિક આપણે ચલાવીએ એના ઉપરના જે બુલેટ પોઈન્ટ્સ જે કહેવાય બરાબર, એ પોઈન્ટ બરાબર જો તમે નોંધ કરી રાખો તો આ જે દાખલાઓ છે અને MCQમાં આપણને કોઈ તકલીફ થશે નહીં. ચાલો જોઈએ. તો અહીંયા લખીશું ગૌસના નિયમ પરથી બોક્સના અંદર કુલ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુત ભાર એટલે સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ, કારણ આપણે જાણીએ છીએ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q બાય એપ્સાઇલોન 0. તો બોક્સના અંદર કુલ વિદ્યુત ભાર જો લખીએ તો સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન 0. ફાઈ એટલે 8 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻9 થશે. હવે કેલ્ક્યુલેશન કરી દઈએ તો 8.85 ઇન્ટુ 8, સો 70.8. સો અહીંયા એક દશાંશથી આ તરફ લઈ લઉં, 7.08 ઇન્ટુ 10⁻8, 10⁻1 થશે. એટલે સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ આટલા કુલમ થયા. તો આ રીતે આપણે અહીં જે જવાબ છે તે મેળવી શકાય. અહીંયા પણ લખી શકાય, એટલે 10⁻9 કુલમ છે તો નેનો કુલમ એ રીતે આપણે લખી શકીએ. તો આ રીતે સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ 7.08 ઇન્ટુ 10⁻8 કુલમ થશે. હવે આ આપણા પાસે ક્વેશ્ચન A છે. હવે ક્વેશ્ચન બીમાં આપણને કીધું છે કે જો આ બોક્સમાંથી જે બહાર નીકળતું જે વિદ્યુત ફ્લક્સ છે એ જો શૂન્ય હોય તો એનો અર્થ અંદર વીજભાર નથી એવો કરી શકાય. તો આપણે લખીશું ના. તો અહીંયા લખીએ ના, જો બોક્સમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ જો શૂન્ય હોય, વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય તો તેનો અર્થ એમ થાય કે આ બોક્સમાં કુલ વિદ્યુત ભાર સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એટલે જો વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય તો એનો અર્થ એમ થાય કે આ બોક્સમાં કુલ વિદ્યુત ભાર સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. એનો અર્થ કદી પણ એવો ના થાય કે અહીંયા વીજભાર નથી. બરાબર. એટલે આ રીતે આપણે અહીં જે ક્વેશ્ચન A અને B આ બંને જે A અને B છે એને આપણે મેળવી શકીએ. હવે સ્વાધ્યાયનો 1.19મો દાખલો. 9 સેન્ટીમીટરની ધારવાળા
એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? જો અહીંયા ઘણા બધા દાખલાઓ બની શકે છે. તો અહીં જો આપેલ જે સવાલ છે એમાં વિદ્યુત ફ્લક્સ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે, પણ કદાચ આ દાખલાની અંદર એમ પણ કહી શકાય કે ઉપરનું અને અથવા તો કોઈ પણ 2 સપાટીનું, કોઈ પણ 4 સપાટીનું, અથવા તો કોઈ એક સપાટીનું, અથવા દરેક સપાટીનું, આવા શબ્દો આવી શકે છે. અને કાળજી અહીંયા લેવાની છે, આગળ જે દાખલાઓ થયેલા હોય તે પ્રમાણે આપણે એનો જવાબ લખવાનો નથી. બીજી એક વાત કે આ ટાઈપના જે દાખલાઓ હોય, નાના દાખલાઓ હોય, એ આપણે બોર્ડમાં સેક્શન એની અંદર 2 માર્ક્સમાં પૂછાય છે. એટલે અમુક દાખલાઓ પૂછાય છે, અમુક થિયરી હોય. 12 થિયરી જે અત્યારની પેટર્ન પ્રમાણે કહીએ તો 12 થિયરીમાંથી આપણે 8 થિયરી લખવાની હોય, તો એમાં 2-3 જેટલા દાખલાઓ પણ નાના નાના હોય છે. તો એમાં આ પ્રકારના દાખલાઓ છે એનો સમાવેશ થઈ શકે. પણ કાળજી એટલી રાખવાની કે કઈ બાબત માંગેલી છે, કારણ કે આપણે બુકની અંદર કુલ ફ્લક્સ શોધેલું હોય અને ત્યાં કદાચ દરેક પૃષ્ઠ માટેની વાતો કરી હોય, તો પછી તે રીતે આપણે દાખલો ગણવો પડશે. તો અહીં સૌપ્રથમ આપણને જે આપેલી બાબત જે છે એમાં ક્યુ આપેલો છે, એટલે કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ છે. સો 2 × 10⁻⁻6 કુલમ થયું. બીજી એક વાત, એની લેન્થ આપેલી છે = 9 સેન્ટીમીટર જેટલું છે. એપ્સાઇલોન 0 લખી દઈએ, = 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આપણે આકૃતિ દોરી દઈએ અને આકૃતિ ઉપરથી સમજીએ. આ રીતે જો આપણે અહીંયા એક સમઘન લઈએ, આ બધી જે બાજુઓ જે છે એ બાજુઓ માટે આપણે લખી શકાય. જો અહીંયા આ બધી જ બાજુઓ કહેવાય, અહીંયા પણ હશે, આ રીતે અહીંયા પણ હશે, આ રીતે ઉપર પણ હશે, એની પાછળ પણ હશે અને આગળની પણ એક પૃષ્ઠ હોય. અહીંયા આપણને ક્યુ = 2 માઇક્રોકુલમ આપેલ છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે લેન્થ આપેલી છે એ 9 સેન્ટીમીટર અહીંયા આપેલી છે. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે કે અહીંયા આખામાંથી નીકળતું કેટલું, કારણ કે અહીંયાથી નીકળશે એટલે બધી બાજુ ક્ષેત્ર રેખાઓ હશે. તો આમાંથી કેટલી, આમાંથી કેટલી, આમાંથી કેટલી, આ બધી રીતે મેળવી શકાય. અત્યારે કુલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે, માટે ગૌસના નિયમ પ્રમાણે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અને /ε0. ઘેરાયેલો કુલ વિદ્યુતભાર અહીં ક્યુ છે, એટલે 2 માઇક્રોકુલમ જેટલો છે, તો એ આપણે લખી દેવાનું અને તે પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરી શકાય. પરંતુ જો દરેક પૃષ્ઠ માટે, એટલે ધારો કે આમાંથી કેટલું નીકળે છે, આમાંથી કેટલું છે, આ બધામાંથી કેટલું નીકળે, તો પછી અહીંયા જે 5 મળે એના છઠ્ઠો ભાગ, એટલે 5/6 કરવું પડશે. એટલે છઠ્ઠો ભાગ જો લઈએ તો આ દરેક બાજુ માટે આવશે. પછી કોઈ 2 બાજુ માટે, કોઈ 3 બાજુ માટે, કોઈ 4 બાજુ માટે, તો ત્યારે તમારે ગુણ્યા 2, 3, 4, 5 જે રીતે પૂછેલું હોય તે રીતે આપણે લખી શકીએ. તો અહીંયા આપણે જોઈએ ગૌસના નિયમ પરથી સમઘન
માંથી બહાર આવતો કુલ વિદ્યુત ફ્લક્સ તો ફાઈ લખીશું ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0. અહીંયા જે ક્યુ છે એ સિગ્મા ક્યુ છે માટે અહીંયા સિગ્મા ક્યુ લખી શકીએ. સો 2 × 10⁻⁻6 અને ડિવાઇડેડ બાય 8.85 × 10⁻12 આ કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. સો અહીંયા જો 10⁻12 છે તો ઉપર લઈ ગયા એટલે પ્લસ થશે. સો અહીંયા 10 કેટલા થવાના 6 થશે, આ પ્લસ થવાના એટલે 10⁶ અને આ 2 ડિવાઇડેડ બાય 8.85 કેલ્ક્યુલેશન કરીશું તો 2 ડિવાઇડેડ બાય 8.85 સો ઇઝ ઇક્વલ ટુ 0.2259 એટલે અહીં જો આપણે કહીએ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આટલા મળે માટે અહીં ફાઈ ઇઝ ઇક્વલ ટુ દશાંશ ચિહ્ન એક આ તરફ લઈ લેમ એટલે 2.2599 ઇન્ટુ 10⁻⁻1 થયું એટલે એક ઓછું થઈ જશે 10⁵ આટલા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. અથવા તો બીજો એકમ આપણે જાણીએ છીએ વોલ્ટ ઇન્ટુ મીટર પણ લખી શકાય. અહીંયા એપ્રોક્સિમેટ લખવું હોય તો અહીંયા 2.26 પણ લખી શકીએ. તો આ રીતે આપણે અહીં આ જે સમઘન છે એમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ મળી જાય. બીજી એક વાત, જો દરેક પૃષ્ઠ માટે હશે તો આ ડિવાઇડેડ બાય 6 કરી દેવાનું, બરાબર. તો એના માટે તમે એક્સ્ટ્રા લખી શકો છો, અહીંયા વિદ્યુત ફ્લક્સ મેળવી શકાશે. હવે સ્વાધ્યાયનો 1.20મો દાખલો જોઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વીજભારને લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. તો ક્વેશ્ચન એ, જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા જો બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય. ક્વેશ્ચન બી, બિંદુવત વીજભારનું મૂલ્ય કેટલું હશે. એટલે અહીં આપણને આપેલ જે માહિતી છે એમાં ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ આપેલું છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બીજી એક બાબત આપેલી છે અહીંયા, એપ્સાઇલોન 0 આપણે લઈ લઈએ 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. અહીંયા આપણને બે બાબત આપેલી છે કે જો ત્રિજ્યા પહેલાં જે આર હોય અને પછી બમણી જો કરવામાં આવે તો આપેલ જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એ ગોળાકાર ગાઉસિયન સપાટી અથવા પૃષ્ઠ જે છે એમાંથી પસાર થતો ફ્લક્સ કેટલું હોય. તો અહીંયા આપણે એક વાત બીજી પણ નોંધી શકીએ અહીંયા કે આપણે જાણીએ છીએ કે જો ગાઉસના નિયમ પરથી જો આપણે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ જો શોધતા હોય તો ત્યારે આપણે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર પર જ
એનું જે ફ્લક્સ છે તે આધાર રાખે છે, એ કોઈ પરિમાણ કે આકાર પર આધારિત નથી. એટલે જો ધારો કે અહીં ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની જો ત્રિજ્યા બમણી પણ કરવામાં આવે તો પણ ઘેરાતો વીજભાર જેટલો હોય તેટલો જ જો હોય તો આપણે કહી શકાય કે એનું વિદ્યુત ફ્લક્સ, કુલ વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જ રહેશે. તો આ રીતે આપણે ક્વેશ્ચન એ કરી શકાય. અને ત્યારબાદ ક્વેશ્ચન જે બી છે એમાં આ ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે એ કેટલો તે આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીં એક આકૃતિ દ્વારા સમજીએ. પહેલાં કે ધારો કે એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે આ, અને આ જો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે કે જેના કેન્દ્ર ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, તો એના લીધે શું થશે કે આ જે ક્ષેત્ર રેખાઓ બધી ત્રિજ્યાવર્તી હશે, અહીં ફ્લક્સ માઇનસ છે અને એટલા માટે આપણે એમ કહી શકાય કે આ ક્યુ પણ માઇનસ જ રહેશે. પણ એની ચર્ચા પછી કરીએ. તે પહેલાં અહીંયા ત્રિજ્યાના સંદર્ભમાં કહીએ તો આ ત્રિજ્યા ધારો કે અહીં આર છે. હવે બમણી ત્રિજ્યા કરવામાં આવે અને વીજભાર તો કેન્દ્ર પર જ છે. આ રીતે હવે કેન્દ્ર પર જ ક્યુ વીજભાર તો છે, પણ આ ત્રિજ્યા ડબલ થઈ ગઈ. ધારો કે અહીંયા 2r લખી દીધું અને આ પણ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ હશે. તો આપણે જાણીએ છીએ કે અહીં જે વિદ્યુત ફ્લક્સ માટે જવાબદાર સિગ્મા ક્યુ જ છે, એ ત્રિજ્યા પર કે પરિમાણ પર આધારિત નથી. બરાબર? કે એનો આકાર કેવો છે તે અહીંયા ઘેરાતો વિદ્યુત ભાર બી ક્યુ જ છે, અહીંયા ઘેરાતો વિદ્યુત ભાર બી ક્યુ જ છે. માટે સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા સ્મોલ ક્યુ છે અને તેથી ફ્લક્સ સેમ રહેશે. તો આપણે અહીં લખી દઈએ કે ગૌસના નિયમ પરથી કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર પર આધાર રાખે છે. તેના પરિમાણ કે આકાર પર આધારિત નથી. માટે અહીંયા લખીએ, અહીં ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ ઘેરાતો વિદ્યુત ભાર ક્યુ હોવાથી આ ગૌસિયન પૃષ્ઠ, આ ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi is equal to -1 × 10³
ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જ રહેશે. ઓકે, તો આ એક આપણા પાસે આન્સર મળે છે. હવે બીજો જે આન્સર જે છે એમાં ગોળાકાર ગાઉસિયન જે પૃષ્ઠ છે એમાં કુલ વિદ્યુતભાર કેટલો છે એ શોધવાનું છે. તો અહીં લખી શકીએ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ જે છે માં ઘેરાતો કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માટે સિગ્મા ક્યુ એટલે અહીંયા ક્યુ લખીએ અને આ સૂત્ર પરથી અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0 બરાબર. તો અહીંયા સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ છે અને અહીંયા ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન 0 થશે. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈની કિંમત -1 ઇન્ટુ 10⁻³ અને ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો અહીંયા ક્યુ મળી જવાનું માઇનસ આ 12 છે, અહીંયા 3 છે માટે -10⁸ 10⁻9. ઓકે, તો આટલા કુલમ થશે. અહીંયા તમે આ રીતે પણ લખી શકો 8.85 નેનો કુલમ આ રીતે લખાશે. તો અહીં જે ઘેરાતો કુલ વિદ્યુતભાર પણ આપણે મેળવી શકાય. હવે એક વાત બીજી કે આપણે નેનો કુલમ, માઇક્રો, મિલી, બરાબર, નેનો, પીકો એ બધી વાતો કરીએ છીએ. 11 સાયન્સમાં પણ તમને કીધું છે કે અમુક જે બુકની પાછળના અમુક પાનાની અંદર આપણને આ બધી વાતો આપણે કરેલી છે. તો એને બરાબર યાદ રાખવાની કે જેનો ઉપયોગ આપણે 12 સાયન્સમાં ઘણો બધો કરવાના છીએ. ઓકે, તો આ બરાબર વ્યવસ્થિત કરી દેવું. હવે ઉદાહરણ જે છે એનો 1.12મો દાખલો જોઈએ છે. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એટલે x ઇઝ ગ્રેટર દેન 0 માટે એટલે ધન હોય તો સદિશ E બરાબર 200 I કેરેટ ન્યૂટન પર કુલમ અને x ઇઝ લેસ દેન 0 માટે એટલે ઋણ માટે E ઇઝ ઇક્વલ ટુ -200 I કેરેટ ન્યૂટન પર કુલમ આપેલ છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને x દિશામાં અક્ષ x દિશામાં છે. જેથી એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટર અને બીજી x બરાબર -10 સેન્ટીમીટર આગળ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો ક્વેશ્ચન એ, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું અથવા પસાર થતું કુલ ફ્લક્સ કેટલું છે. બીજો સવાલ છે નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે. પછી ત્રીજો સવાલ નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થશે. અને ચોથો નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે. એટલે બધા જે નળાકાર જે છે એની 3 બાજુઓ આપણે જાણીએ છીએ. એમાં 20 સેન્ટીમીટર ટોટલ લંબાઈ આપેલી છે અને ઉગમ બિંદુથી એટલે મધ્ય કેન્દ્રથી જો આપણે વાત કરીએ તો 10 સેન્ટીમીટર પ્લસ સાઈડ એક આડ છે 10 અને -10 સેન્ટીમીટર જેટલું બીજી બાજુ આડ છે 10. હવે ધન હોય x બરાબર જો ઇઝ ગ્રેટર દેન 0 એટલે ધન, એ જો ધન હોય
તો વિદ્યુત ક્ષેત્ર ધન છે અને સમાન છે, અને x ઇઝ લેસ દેન 0 માટે જો લખીએ તો એ વિદ્યુત ક્ષેત્ર ઋણ છે અને સમાન છે. તો એ રીતે આપણે અહીં આકૃતિ દોરીએ, એના પરથી આપેલી જે કિંમતો છે તે પણ જોઈ લઈએ અને એની કિંમતો પ્રમાણે જે આપેલ 4 ક્વેશ્ચન્સ છે તે મેળવીએ. દરેક આડછેદ માટે મેળવવાનું છે. ત્યાર પછી વક્ર સપાટી જે છે એની સાથે સંકળાયેલું છે તે, ત્યાર પછી કુલ, અને અંદર નળાકારની અંદર કેટલો વિદ્યુત ભાર છે એ આપણે શોધવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે આપેલી કિંમતો અહીં લખી દઈએ. તો x ઇઝ ગ્રેટર દેન 0 માટે આપણે લખીશું અહીં E સદિશ ઇઝ ઇક્વલ ટુ 200 I કેરેટ ન્યૂટન પર કુલમ. x ઇઝ લેસ દેન 0 ઋણ માટે જો E આપણને આપેલું છે અને એ છે 200 I કેરેટ, પરંતુ એ ઋણ છે અને ન્યૂટન પર કુલમ. અહીંયા એક વાત બરાબર સમજી લો કે x ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન 0 ધન તો કીધું, અહીંયા કોઈક વાર બોલ્ડ લેટરમાં પણ E આપેલો હોઈ શકે, એને પણ આપણે સદિશ કહી શકાય છે. ત્યાર પછી આપણે L આપેલું છે 20 સેન્ટીમીટર એની લંબાઈ, અને R આપેલ છે 5 સેન્ટીમીટર. તો અહીં ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻² મીટર જેટલું થશે. R મળી ગયો. એપ્સાઇલોન 0 લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. ઓકે, તો હવે આપણે જો અહીં એ આકૃતિ દોરી દઈએ પહેલાં. આ નળાકાર છે એની જો કહીએ તો બે સપાટીઓ એટલે આડછેદ કહેવાશે. આ એની વક્ર સપાટી કહેવાય. આ રીતે આપણે જોઈ શકાય અહીંયા. આ x અક્ષ આપણને આપેલું છે અને આ તરફ આપણે લઈએ તો આ ઋણ x અક્ષ કહેવાશે. અહીં આ એનું કેન્દ્ર, જો આપણે કેન્દ્ર લઈએ, અહીંયા આપણે y પણ લખી શકાય. ઓકે, અહીંયા ઉગમ બિંદુ O છે. હવે ટોટલ લેન્થ જો આપણે વિચારીએ તો અહીંયાથી અહીંયા સુધીનું કહેવાય, જે આપણને આપેલી છે અહીં 20 સેન્ટીમીટર જેટલી આપેલી છે ટોટલ લેન્થ. માટે અહીંયાથી આટલે સુધીનું જે અંતર જે થશે એ x ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર થયું, અને અહીંયાથી આ અંતર જે હશે, આ અંતર એ પણ x બરાબર -10 સેન્ટીમીટર થયું. એટલે આ ઋણ x અક્ષ, એટલે ઋણ x અક્ષ તરફ છે અને આ ધન x અક્ષ તરફ છે. હવે અહીંનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ તરફની દિશામાં છે, એટલે ઈની દિશા પણ આ જ તરફની છે. હવે અહીંના આડછેદનું ક્ષેત્રફળ બંનેનું સેમ છે, કારણ કે ત્રિજ્યા સેમ છે, r જેટલી છે, એટલે આપણે s બરાબર πr² લખી શકાશે. તો અહીંયા s આવશે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ આટલે 0 થયું. આ સપાટીના નામ આપી દઈએ. સમાન વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર. હવે આ x ઇઝ લેસ દેન 0 માટે જો આપણે ઋણ માટે જો લઈએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફની જ આપેલી છે, E બર. અહીંયા તમે જોઈ શકો છો. અને આ આડછેદ માટેનો ક્ષેત્રફળ સદિશ બી આમ જ આવશે, આવી રીતે જ. માટે અહીંયા પણ થીટા બરાબર 0 થશે. આ સપાટીને ધારો કે 1 નામ આપી દો, આ સપાટી 2 અને આ સપાટી છે એને 3 નામ આપી દો, વક્ર સપાટીને. ઓકે, હવે અહીંયા પણ આપણે એક વસ્તુ જોઈ શકીએ. જો અહીંયા એક નાનું સરખું ધારો કે
એક પૃષ્ઠ લઈ લઈએ આ રીતે, વક્ર છે માનીએ તો અહીંયા ક્ષેત્રફળ સદિશ આ રીતે લખી શકાય, પૃષ્ઠને લંબ, અને અહીંયા ઈની દિશા પણ આમ આવશે, અહીંયા ઈની દિશા, તો આ 90 ડિગ્રી થયો તો અહીંનું ફ્લક્સ તો 0 જ થઈ જવાનું. ઓકે, તો એ જ રીતે આ તરફ બી હોઈ શકે, અહીંયા આ તરફની દિશામાં ઈ હોય, ઉપર ડેલ્ટા એસ હશે, તો ત્યારે ફ્લક્સ 0 થશે. એટલે વક્ર સપાટી વડે ઘેરાતું જે કુલ વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ફ્લક્સ જે છે એ અહીં 0 થશે. પણ એ આપણે મેળવીશું, રાઈટ. તો 1 બાય 1 બધા પોસ્ટ માટે લઈ લઈએ. તો પહેલો પોઈન્ટ જે છે એ કે નળાકારના આડછેદ એક સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ φ1 નામ આપી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ E ડોટ એસ. સો ES અને cos થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 0 ડિગ્રી છે. સો ES જો આપણે લખીએ તો πr² લખી શકાય, અહીંયા લખવું હોય તો લખી શકાય S ઇઝ ઇક્વલ ટુ πr², અને cos 0 થશે. cos 0 એટલે 1. હવે E આપેલું છે, હવે નળાકારના આડછેદ 1 એટલે ઋણ માટે તો 200 જ આપેલા છે મૂલ્ય, તો અહીંયા લખી દઈએ 200 ઇન્ટુ આ પાઈની કિંમત 3.14 ઇન્ટુ અહીંયા 5 × 10⁻² હોલ સ્ક્વેર થશે. અને cos 0 એટલે તો 1 જ થવાનું છે. આ આરની કિંમત આપણે અહીં લખી દીધી. સો અહીંયા 6.28 થવાનું ઇન્ટુ 5નો વર્ગ એટલે 25 થયા, અને ઇન્ટુ આ 10⁻⁴ કહેવાશે, અને આ આપણે લીધું નથી, આ 200 કહેવાશે એટલે 10⁻², એટલે બાકી શું રહેશે 10⁻² રહ્યા. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻² થયા. સો કેલ્ક્યુલેટ કરીએ તો 6.28 ઇન્ટુ 25, સો ઇઝ ઇક્વલ ટુ 157. આ 51 મળે છે આપણને, માટે 51 ઇઝ ઇક્વલ ટુ 1.57. અહીંયા 10⁻² છે, અહીંયા આ ટાઈપ અહીંયા 2 લઈ લઈએ તો ઉપર 1.57 થઈ જશે. તો આટલા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થયું. તો અહીં φ1 આપણને મળે છે. હવે એ જ રીતે ક્વેશ્ચન બી લઈ લઈએ, પણ તે પહેલાં જે આડછેદ બીજો છે તેના માટે પણ લેવું પડશે. તો અહીં નળાકારના આડછેદ 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, અહીંયા φ2 નામ આપીશું, ઇઝ ઇક્વલ ટુ E ડોટ એસ. સો ES અને cos થીટા, અહીંયા E ઇન્ટુ πr² જ થશે, અને cos 0 તમે જોઈ શકો છો એ cos 0 છે. ઓકે, એટલે 1 થવાનું. સો અહીં 200, જો અહીંયા માઇનસ માટે હતું તો મૂલ્ય પણ આપણે 200 હતું, આ પણ એટલું જ છે, અને ઇન્ટુ 3.14 ઇન્ટુ 5 × 10⁻² હોલ સ્ક્વેર. સો 6.28 ઇન્ટુ 25 × 10⁻² થશે. સો 157 ઇન્ટુ 10⁻², જે આગળનું હતું તેના જેવો જવાબ મળશે, બરાબર.
તો અહીંયા φ2 ઇઝ ઇક્વલ ટુ આટલા ન્યૂટન 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. રાઈટ. ચાલો હવે આપણી પાસે ક્વેશ્ચન નંબર 3 છે, વક્ર સપાટી. તો અહીંયા ત્રીજો જે પોઈન્ટ બી ક્વેશ્ચન જે છે, તો નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ કેટલું થઈ જવાનું? તો એને φ3 નામ આપી દો, E ડોટ S. સો ઇઝ ઇક્વલ ટુ ES cos થીટા. સો ઇઝ ઇક્વલ ટુ ES અને cos 90 ડિગ્રી. સો φ3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 થઈ જશે. જો તમે જોઈ શકો છો કે φ3 ઇઝ ઇક્વલ ટુ અહીં આપણને 0 મળે છે. માટે હવે 3 ફેસ મળી ગઈ, બરાબર? 3 બાજુ માટે મળી ગયું. હવે આપણે ટોટલ લઈશું, એટલે સી ક્વેશ્ચન કે નળાકારમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ, કુલ વિદ્યુત ફ્લક્સ phi is equal to phi1 plus phi2 plus phi3. So 1.57 plus 1.57 અને plus 0. So 1.57 1.57 બે વખત છે એટલે 3.14 થયા. માટે phi is equal to 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. ઇઝી. તો આ રીતે આપણે અહીં જે ફાઈ છે એની કિંમત પણ અહીં મળી જાય છે આપણને 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અને છેલ્લી વાત ડી. ડી જો આપણે લખીએ અહીંયા કે આ જે નળાકાર છે એ નળાકારમાં કુલ વિદ્યુત ભાર કેટલો છે, તો અહીંયા લખી શકાય નળાકારમાં ઘેરાતો કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એપ્સાઇલન 0. કારણ અહીંયા ગૌસના નિયમ પ્રમાણે ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલન 0 થશે. તો અહીંયા ફાઈની કિંમત તો મળી ગઈ 3.14. કુલ વિદ્યુત ફ્લક્સ 3.14 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. સો સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ, કેલ્ક્યુલેશન કરીએ, 3.14 ઇન્ટુ 8.85 ઇઝ ઇક્વલ ટુ 27.789 ઇન્ટુ 10⁻12 થશે. તો આટલા કુલમ થયા. અને પીકો કુલમ બી કહેવાય. અને આને એક જો આ તરફ લઈ આવું તો સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2.7789 ઇન્ટુ 10⁻11 કુલમ થશે. તો આ રીતે આપણે અહીં જે નળાકારમાં ઘેરાતો કુલ વિદ્યુત ભાર છે એ પણ શોધી શકાય. તો અહીં કાળજી એટલી જ રાખવાની છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશની દિશાઓ કઈ છે તે. અહીંયા તમને આંકડા બદલી શકાય. અહીંયા 100 લખી લેવાનું અને અહીંયા 30 સેન્ટીમીટર લખી દેવાનું તો બી ચાલે. અહીંયા આંકડા બદલી શકાય. તમારે અહીંયા 100 લખજો અને ત્યારબાદ અહીં 30 લખી દેજો.
ઓકે 30 સેન્ટીમીટર, અને ત્યાર પછી આ દાખલો છે તે ફરીથી એકવાર ગણી દેવાનો.